પરમાત્માના ધજાની નીચે, પરમાત્માની નેસરામાં આ ધર્મના માર્ગે ચાલીને આત્મકલ્યાણની વાતો કરી શકીએ છીએ. તો આ પુણ્યને આપણે અખંડ રાખવા માટે વર્તમાનનો જે અને ભૂતકાળ અને ભવિષ્યનો પણ જે શાશ્વતો એવો આ નમસ્કાર મહામંત્ર આપણે ઉચ્ચારીએ અને એના વડે મંગલાચરણ કરીએ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાણમ, એસો પંચ નમો કારો, સવ ભાવ પણાસણો, મંગલાણં ચ સવે પડમં હવૈ મંગલમ, પડમ હવૈ મંગલમ. સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવો આ નમસ્કાર મહામંત્ર એ એક અપેક્ષાએ માગણી વિનાનો મંત્ર છે અને બીજી અપેક્ષાએ લાગણી વિનાનો મંત્ર છે. જુઓ, માગણી વિનાના મંત્રો વિશ્વમાં ભાગ્યે જ જોવા મળશે. આપણે જેટલા પણ મંત્ર બોલશું એમાં ક્યાંક ને ક્યાંક છેલ્લે ભક્ત હૃદયમાંથી ભાવના નીકળી જશે અને કહેશે કે તારી કૃપાથી મને આ થાઓ, તારી કૃપાથી મારા આધિ વ્યાધિ ને ઉપાધિ નાશ થાવો. આ બધી વ્યવહારિક લાગણી અને વ્યવહારિક માગણી છે. ત્યારે જ્ઞાની કે છે કે લાગણી અને માગણી એને આપણે ભેદ વિજ્ઞાન કરીને છૂટી પાડવી છે. લાગણી એટલે ઇમોશન્સ છે, લાગણી એટલે રાગ અને દ્વેષ છે, અને માગણી એટલે આત્મદ્રવ્યની સ્વતંત્રતાના જ્ઞાનનો અભાવ છે. જે સત્તા આપણા હાથમાં જ છે, એ સત્તા આપણે સર્વોચ્ચ એવા પરમેષ્ઠી પદમાં સ્થાપી શકીએ છીએ. પણ એ પરમેષ્ઠી પદ એ મારા ને તમારા માટે એક દીવાદાંડી સમાન છે. આપણે આગળ વાત કરી ગયા છીએ કે સમુદ્રમાં અટવાઈ ગયેલી નાવડી જ્યારે દિશા શૂન્ય બની જાય, એક પણ દિશા દેખાય નહીં, એ વખતે એને એક ધ્રુવ તારક દેખાય. એટલું જ્ઞાન છે કે જો ધ્રુવનો તારો આપણને દેખાય તો એ ઉત્તર દિશામાં જ હોય, અને એના કારણે નાવિક પોતે નક્કી કરી શકે છે કે મારી નાવ કઈ દિશામાં જઈ રહી છે. ધ્રુવનો તારો સક્રિય નથી, નિષ્ક્રિય છે. એ ધ્રુવનો તારો કશું બોલતો પણ નથી, આંગળી પણ ચીંધતો નથી. પણ જેવી રીતે નાવિક એટલા જ્ઞાનથી પોતાની દિશા નક્કી કરે છે, એમ પરમાત્મા આપણા માટે ધ્રુવનો તારો છે. એ ધ્રુવ તારક એક વખત જો આપણને દેખાઈ જાય તો જ્ઞાની કે છે અનંત જ્ઞાનીના આ અનંત ઉપકાર એ અપેક્ષાએ આપણે સ્વીકાર્યા છે. એટલે જેમાં સીધી કોઈ રાગ દ્વેષ ભરી લાગણીની માગણી નથી, અને જેની અંદરમાં કોઈ પણ પ્રકારની આપણી અપેક્ષા એટલે કોઈ પણ પ્રકારની માગણી સાથે જોડાયેલા ભાવો પણ નથી. એવો લાગણી અને માગણી વિનાનો આ મહામંત્ર મને ને તમને મળ્યો છે. ક્યારે મળ્યો હશે? કેટલા કાળથી મળ્યો હશે? તો જ્ઞાનીના વચન પ્રમાણે તો એવું કહેવાય છે કે જુઓ, નિગોદથી આજ સુધીની યાત્રા આપણે કરી હતી ને, કે ત્રસપણું આપણને વધુમાં વધુ મળે તો 2000 સાગરોપમ મળે, અને પંચેન્દ્રિયપણું 1000 સાગરોપમ મળે, અને મનુષ્યપણાની તો કાય સ્થિતિ વધુમાં વધુ 3 પલ્યોપમની જ છે. જુઓ, કાય સ્થિતિ એટલે જીવ સ્થિતિ ને કાય સ્થિતિ, આવો શબ્દ આપણને સાંભળવા મળે. કાય સ્થિતિ એટલે એક જ પ્રકારની કાયામાં કોઈ પણ આત્મા વધુમાં વધુ કાળ રહે તો કેટલો કાળ રહી શકે. એટલે એમાં પણ 5 ઇન્દ્રિય, ત્રસપણું અને મનુષ્યપણું, એની કાયા એક જ જીવ વારંવાર મનુષ્ય મરીને મનુષ્ય થાય, મનુષ્ય મરીને મનુષ્ય થાય, આવું સંભવે. પણ જ્ઞાની કે છે એના માટેની પણ કાય સ્થિતિ વધુમાં વધુ 3 પલ્યોપમની છે. જુઓ કઈ રીતે? તો આપણે યુગલિયાને જાણીએ છીએ, યુગલિયા પણ મનુષ્ય છે, એનું પણ આપણા જેવું ઔદારિક શરીર છે. એટલે એક યુગલિયાનો ભવ આવે ને એટલે એની મેક્સિમમ વધુમાં વધુ ઉત્કૃષ્ટ 3 પલ્યોપમની સ્થિતિ હોય. એટલે આવું 3 પલ્યોપમ સુધીનું મનુષ્યપણું એક વખત જીવ ભોગવે એટલે એને અવશ્ય
મનુષ્ય દેહને બદલવો જ પડે. એટલે એનું વિધાન છે કે આવા જુગલિયાઓ મૃત્યુ પામીને ત્યાંથી દેવલોકમાં જ જાય. એટલે કાય સ્થિતિ પ્રમાણે એની મેક્સિમમ 3 પલ્યોપમની સ્થિતિ પૂરી થઈ ગઈ. હવે આપણને જે વ્યવહારમાં કહેવામાં આવ્યું છે કે 7 ભવ મળે છે કે આ મળે છે, એનો આશય, એનું ગણિત છે, એનું વિજ્ઞાન છે કે એક એક આત્મા આવા પ્રકારનું કાર્ય કરતો કરતો પાછો મનુષ્ય થાય તો એ મનુષ્ય કેટલો વખત મનુષ્ય કાયામાં રહીએ. એમ કરતા કરતા જો એના આટલા 3 પલ્યોપમના આયુષ્ય ટોટલ મારીને એક નાનામાં નાના અંશથી શરૂ કરીને મોટામાં મોટા ભવ સુધીના એ બધા 3 પલ્યોપમ થઈ જાય ને એટલે જીવાત્માને મનુષ્ય દેહનો આ ઔદારિક શરીરનો આપણને જે આશ્રય મળ્યો છે એ છોડી જ દેવો પડે. હવે 3 પલ્યોપમમાં આ ભવ મારો ને તમારો વિચારી લ્યો, છેલ્લો હોઈ શકે કે ના હોઈ શકે? આપણે આશા રાખીને બેસીએ છીએ કે આપણે પાછા મનુષ્ય થાશું ને બધા અધૂરા અત્યારના મનોરથ. આપણે તો એવી વાત કરીએ છીએ મનોરથ એટલે જાણે કે આપણને મોક્ષમાં જવાની એક જ ઈચ્છા છે, પણ આપણા મનોરથમાં ઘણી ભેળસેળ છે. છતાં પણ આપણે એવું વિચારતા હોય કે આવતો ભવ આપણને મળે અને એમાં આપણે કલ્યાણ કરીને મોક્ષમાં જાશું. તો જ્ઞાની કે છે તારે એક અસત કલ્પના, એક આવી કલ્પના અસત રીતે એટલે ખોટી રીતે પણ કરીજો કે ધાર કે આ છેલ્લો ભવ હોય તો છેલ્લો ભવ હશે તો ત્રસ્કાઈની કાય સ્થિતિના જે આપણને માપ બતાવ્યા એમાં વધુમાં વધુ 3 પલ્યોપમ, તો આપણો આ ચોથો, પાંચમો, છઠ્ઠો એવા ભવ પણ હોય. તો જ્ઞાની કે છે કે આપણો આ જો આ 3 સાગરોપમ, આ 3 પલ્યોપમની સ્થિતિ પૂરી થઈ જશે તો ન જાણે 4 ગતિરૂપ સંસારમાં આખું વિજ્ઞાન છે કે જીવાત્મા ક્યાં સુધી કેટલો કાળ ક્યાં રહી શકે. આ વિજ્ઞાનને આપણે માનીએ ને તો આપણી ઊંઘ ઉડી જાય અને આપણને આ જ વખતે એવો વિચાર આવવા માંડે કે પરમાત્મા હવે આ મારો મનુષ્ય ભવ એનું મહત્વ શું, એનો અર્થ શું અને એનો ખરેખર ઉદ્દેશ શું છે. તો જો આપણને આવો ઉદ્દેશ સમજણમાં ન આવ્યો હોય તો મને ને તમને મળેલો ધ્રુવ તારક એવો વિતરાગનો માર્ગ, એવું જીનનું શાસન અને એમાં મળેલું આ પંચ પરમેષ્ઠીનું શરણું, એ પંચ પરમેષ્ઠીનું શરણું મને ને તમને બતાવે છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ એ શ્રી ભગવતીજી આગમ, એનું શતક 2, ઉદ્દેશો 5. અને કોઈને પણ અંદરમાં વધારે અભ્યાસ કરવો હોય તેની ગાથા 26 થી 35 સુધીનીમાં આપણને આ આખો સિદ્ધિનો માર્ગ અને આખો સત્સંગથી, સ્વાધ્યાયથી અને જ્ઞાનથી શરૂ કરીને સિદ્ધિ સુધી પહોંચાડતો આ જે પગથિયા છે 10, એ પગથિયા આપણને જ્ઞાની એમાં બતાવ્યા છે. અને એના કારણે આપણે જે વિચારી રહ્યા છીએ કે આટલો સહેલો માર્ગ છે. જ્ઞાન શબ્દ આવે ને એટલે આપણા મનમાં તરત જ થાય કે આપણી સામે આટલા ગુરુ ભગવંતો, આટલા પંડિતો, આટલા જ્ઞાનીઓ ઉપલબ્ધ છે, આપણે આ જ્ઞાન તો વર્તમાન કાળમાં આસાનીથી કરી શકીએ એમ છીએ. પણ જ્ઞાની કે છે કે આ જ્ઞાન એ માત્ર વિગત નથી, માત્ર માહિતી નથી. આ વસ્તુ આપણને પદાર્થોનું સ્વરૂપ બતાવે. એ જ્ઞાન પરમાત્માના માર્ગમાં જ્ઞાન નથી, તો પરમાત્માએ જેને જ્ઞાન કીધું છે એ જ્ઞાન થવા માટે જ્ઞાની કે છે એક શરત છે. એ શરત એ છે કે મારા ને તમારા મોહનીય કર્મના એટલે રાગ અને દ્વેષના પરિણામ જે અનાદિ અનંત ભૂતકાળથી આપણા આત્મા સાથે લાગેલા છે એને આપણે ગઈકાલે વાત કરી કે ડીરૂટેડ કરવા માટે પેલા હચમચાવવા પડે. તો નાની આપણને એક નાનકડું દ્રષ્ટાંત આપણી પરિસ્થિતિ સમજાવવા માટે આપે છે. તમે નામ તો સાંભળ્યું હશે કે ચંદ્રહાસ નામનો એક મદિરા છે, એક શરાબ છે. એની તાકાત એવી છે કે કોઈ પણ વ્યક્તિ એક વખત એનું પાન કરે એટલે કે મદિરા પી જાય તો એનો નશો 6 મહિના ટકે છે. વિચાર કરજો, અત્યારે પણ ઘણા બધા ડ્રિંક એની વાતો કરતા હોય. એ જ્ઞાની કેવો ખાલી કે અજ્ઞાની કેવા, એ જ્ઞાન તો માત્ર એની માહિતી છે, પણ એ ખરેખર એનું અજ્ઞાન છે કે આટલો જૂનો દારૂ હોય તો એનો આટલો નશો ચડે છે, આટલો જૂનો હોય તો આ થાય છે. એમ જ્ઞાની મને તમને કે છે કે તારો પણ કેટલો જૂનો દારૂ છે, તારો કેટલી જૂની મદિરા છે, અને તું તો પેલો મદિરા પીવા વાળો તો એક વખત મદિરા પી અને નશામાં આવે એટલે છોડે છે. ત્યારે જ્ઞાની કે છે મારો ને તમારો જે મોહનો મદિરા છે ને એ તો આપણે સમયે પી રહ્યા છીએ. એક સમયનું અંતર પણ નથી પડ્યું. પરમાત્મા કે છે જો તું બે સમયથી શરૂ કરી 48 મિનિટ સુધીમાં જો તું આ નશા વિનાનો કોઈ પણ પડે રહી ગયો તો જ્ઞાની કે છે આ નશો એક પળમાં ઉતરી જાય અને કલ્યાણનો માર્ગ
આપણને હાથ વગો થઈ જાય. આવો એક રાજા કોઈ એવા દિવસે આવા ચંદ્રહાસ મદિરાનો નશો કરે છે અને એ નશો ચડવા માંડે છે. હવે જયારે નશો ચડે ને ત્યારે જીવાત્મા એવું અનુભવે છે, અનુભવીઓએ આપણને વાત કરી છે કે એના મનમાં તરંગો ઉઠવા માંડે છે, એનું સબકોન્શિયસ આખું ખુલવા માંડે છે અને એના કારણે એના ઇન્સ્ટિંક્ટ જ બહાર આવે છે. કોઈ કે એક ખાલી આપણે ચા કોફી પીધા હોય ને તો પણ જ્ઞાની કે છે મગજ જે ફ્રેશ થાય છે, જે તર થાય છે, એની અંદર આપણી જે ચેતના છે એ ચેતના બાહ્ય જગત તરફ જ ઢળતી જાય છે. તો આ મોહનો મદિરા જેણે પીધો છે એવા આત્માને 4 સંજ્ઞા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આવી 4 સંજ્ઞા, ક્રોધ, માન, માયા ને લોભ, રાગ અને દ્વેષ, એની જે સાંકળ, જે મોહનું એક જાડું દોરડું છે, એના તાણાવાણા ખુલવા માંડે છે. એમાં રાજાને પણ વિચાર આવવા માંડ્યો, ચાલને હું આજે ઘોડા ખેલવવા જાઉં. એક સમય હતો કે ત્યારે રાજકુમારોને તો યુદ્ધો કરવા પડવાના છે ભવિષ્યમાં, એટલે ઘોડા ખેલવવાની તાલીમ આપતા અને આખું આ ચક્રવર્તીનું ચક્ર રત્ન પણ અને યુદ્ધની આખી જે એની વ્યવસ્થા છે એને પણ જ્ઞાનીએ ક્યારેય ઉપાદેય ગણી નથી. 6 ખંડને સુખમય બનાવે, 6 ખંડને સાતા અપાવે, 6 ખંડને સુવ્યવસ્થિત રાજ્ય તરીકે ચલાવે, તો પણ જ્ઞાની કે છે કે એને ક્યારેય પણ દાદા ઋષભદેવ કે ભરત ચક્રવર્તી ગમે તે હોય, વજ્રરાભ ચક્રવર્તીના ભવમાં પણ દાદા ઋષભદેવને છોડું જ થતું હતું. એના ભવ વિચારો, કેવા પુણ્યના ભવ. વજ્રનાભ ચક્રવર્તી, પછી સર્વાર્થી, પછી પાછા આ નાભી કુલકર્ણના ક્ષેત્રમાં આવા કાળમાં એનો યુગલિયાના કાળમાં એનો જે કાળ જોવાનો આવ્યો, એ વખતે પણ દાદા ઋષભના એક રૂવાડે પણ આત્માના એક પ્રદેશે પણ ભોગવું એવો વિકલ્પ પણ ન આવે, કારણ કે હવે એનો મોહનો નશો સંપૂર્ણપણે ઉતરી ગયો હતો. મને ને તમને તો એક સારું ઘર મળ્યું હોય, સારી કાર મળી હોય, સારું સ્થાન મળ્યું હોય, સારી પદવી મળી હોય કે સારું ગૌરવ મળ્યું હોય, એ જ પડે આપણા અંદરમાં એક પ્રકારનો મોહ જાગૃત થાય છે કે મારું આ બધું ટકી રહે. જો જ્ઞાની કે છે આ બધું ટકી રહે ને, આ ભાવનાને તો પરમાત્મા રૌદ્ર ધ્યાન કે છે. આ રૌદ્ર ધ્યાન એટલે સંરક્ષણાનુબંધી. જો કેટલું આપણું અજ્ઞાન છે. એક તો પાપના કાદવમાં ખૂંચ્યા છીએ, પડે એમાં ઊંડા ઉતરતા જાય છે ને પાછો ભાવ કરીએ છીએ કે આ મારું કાયમ રહે. જો સાચો સાધક, મોહ જેનો ઉતરી ગયો છે, નશો જેનો ઘટવા માંડ્યો છે, એવો આત્મા તો વિચારે કે પરમાત્મા પૂર્વના પુણ્યના ઉદયે અને વર્તમાનના મારા અજ્ઞાનના ઉદયે. જુઓ, નાની કે છે પૂર્વના પુણ્યનો ઉદય થાય, પણ ભોગવવું કે ન ભોગવવું એનો નિર્ણય તો આપણું જ્ઞાન કે અજ્ઞાન કરે છે. એટલે આપણે તો ભોગવીએ છીએ અને ભોગવવા જેવું માનીએ છીએ અને પાછું ટકી રહે. ક્યાં સુધી ટકવું જોઈએ દેવજીભાઈ? આજીવન. બસ આ ભાવમાં નહીં. વિચારો, આ તંતુ છે બધા, આ તાતણા છે બધા, ગૂંચવાતા જાય છે. અંદર ને અંદર ગાંઠ વધતી જાય છે અને ગાંઠ એવી નિવળ અને ચીકણી થઈ જાય છે કે પરમાત્મા કે છે અનંત દુઃખ વેઠવા છતાં ભોગવાશે નહીં ને છોડી છૂટાશે નહીં, ખોલવી ખોલાશે નહીં. માટે તું ચેતી જા. આપણે એક જ કામ કરવાનું છે. આ સિદ્ધિ સુધી પહોંચવું હોય ને તેમાં એક જ છે કે શ્રવણને, જ્ઞાનને મુખ્યતા આપવી પડશે. અને આપણું આ જ્ઞાન એ આપણને કર્મમાંથી છોડાવે, બંધનમાંથી છોડાવે, મોહના ગાંઠોને તોડવામાં હથિયારનું કામ કરે એવું જ્ઞાન કરવું છે. તો આ રાજા અત્યારે નશામાં છે અને નશામાં ઘોડો લઈને નીકળી પડે છે, જંગલ તરફ જાય છે અને એ જંગલમાં ઘોડો ભાગે છે. યોગાનું યોગ. રાજાને પૂરો નશો ચડી ગયો હોવાથી એનું ધ્યાન રહેતું નથી અને ઘોડાને ઉભો રાખવા માટે જે લગામ ઢીલી કરવી જોઈએ એને બદલે લગામ ટાઈટ કરે છે. જેને અનુભવ છે અથવા તો જે જાણે છે એને ખબર છે કે ઘોડાને દોડાવવું હોય ત્યારે લગામ ખેંચવાની હોય, પણ ઘોડાને ઉભો રાખવો હોય તો લગામ ઢીલી કરવી પડે. એમ નાની મને ને તમને કે છે કે હું ને તમે જ્યાં લગામ ઢીલી મૂકવાની છે, આ શરીર, આ પરિવાર, આ પરિગ્રહ, આ સંસારના 3 એવા આપણા પ્રલોભન કહો, એવા આપણા આકર્ષણ કહો, એવા આપણા અજ્ઞાનના મૂળિયા કહો કે આ 3ની લગામ આપણે રોજ ટાઈટ કરતા જાય છે. જિંદગી જેમ મોટી થતી જાય છે, આયુષ્ય જેમ આગળ વધતું જાય છે, એમ ન જાણે જીવવાનો મોહ વધતો જાય છે. વ્યવહારમાં બધા બોલે
હવે તો કાંઠે બેઠા છીએ ને હવે તો કાલ કોણે દીઠી છે અને કોને ખબર છે, અને ત્યાં સુધી કે અત્યારે પણ વર્તમાનમાં આ ભય બધા કાલ્પનિક ભય છે કોરોનાના. હમણાં પેપરોમાં આવે છે ભાઈ કે જેનું પ્રમાણ ભારતમાં બહુ ઓછું હતું. એના કારણે માનસ શાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો અને સાયકિયાટ્રિસ્ટ એનું પ્રમાણ ઓછું હતું. હવે વર્તમાનમાં અત્યારે આ કોરોનાનો ભય આવ્યો તો હજારો યુવાનોના મનમાં મારા પરિવારનું શું થશે, મારા બધા ઇન્સ્ટોલમેન્ટ કેમ કોણ ચૂકવશે, મારા મા બાપનું શું થશે, મારા બચ્ચાઓનું શું થશે, એવો એક ભય એવો તો સવાર થઈ ગયો છે કે એવું પેપરમાં વાંચ્યું કે અમદાવાદમાં આવા કેસને કારણે આજે ડોક્ટરોની કન્સલ્ટન્સી પણ ઓછી પડવા માંડી છે. એટલે આવા કાલ્પનિક ભયો એ પણ આપણને ભયભીત કરે છે. તો જ્ઞાની કે છે તારો જે નિશ્ચિત ભય છે, આ પરમાત્માના જ્ઞાનમાં દેખાતો નિશ્ચિત ભય છે. જન્મ દુઃખ જરા દુઃખ અહો મરણાણીય અહો દુઃખો સંસારો જથ્થ કિસંતી જંતવો. મારું ને તમારું વર્તમાન જીવન જો આવું ને આવું રહ્યું તો જ્ઞાની કે છે જન્મ દુઃખ જરા દુઃખ અહો મરણાણી. આમાં પાછું જશું કે નહીં જાય ભાઈ? જઈએ. આપણી વર્તમાન અવસ્થા મને ને તમને લગામને ટાઈટ કરવાનું એક જ કાર્ય કરવાનું આજ સુધી આપણી મોહ દશાએ શીખવ્યું છે. એમાં ઘોડો પણ લગામ વધારે ને વધારે ખેવાચી ભાગતો જ જાય છે, ભાગતો જ જાય છે. નગરથી દૂર પહોંચી ગયો, મધ્ય જંગલમાં પહોંચ્યો. જંગલોમાં કેડી બરાબર હોતી નથી એટલે ઘોડો પણ પોતાની બુદ્ધિથી પોતાને જ્યાં રસ્તો મળે ત્યાં ચાલે છે. આખરે એવો રાજા નશામાં છે, ઘોડો ભાગે છે અને રાજાને લાગે છે કે હવે તો પોતે ઘોડાને કાબુમાં કરી શકશે નહીં, લગામ છૂટી જશે અને પોતે ગોઠું ખાઈ જશે. જો ગમે તેવો નશો છે ને, પણ જ્ઞાની કે છે જીજીવિષા એ સૌથી બળવાન તત્વ છે. એટલે ગમે તેવો નશો કરેલો માણસ પણ પોતાને જીવાડવા માટે તો જાગૃત થઈ જાય છે. એમ અહીંયા એને વિચાર કર્યો કે હવે આ ઘોડો બેકાબુ બન્યો છે તો મારે કોઈક આધાર ગોતી લેવો. એમાં બરાબર એક ઝાડ નીચે ઘોડો આવે છે. એ મોટી વડવાઈઓ વાળું ઝાડ હતું. એ વડવાઈ લટકે છે અને રાજા એને પકડી લે છે. રાજા પકડીને એટલી ટાઈટ પકડે છે કારણ કે હવે તો આધાર એક વડવાઈ જ છે. એ વખતે નીચેથી ઘોડો સરકી જાય છે. જો મેં ને તમે પણ વડવાઈઓ પકડી છો. આ વડવાઈઓ તમને ને મને લાગે છે કે આ આપણો આધાર છે અને એ વડવાઈઓને એવા મજબૂત પકડીએ કે હવે આપણે એને છોડતા નથી. આ રાગ અને દ્વેષની વડવાઈઓ પકડાઈ ગઈ છે અને એને જ આધાર માનીને આપણા અજ્ઞાનનું આપણે ભરણ પોષણ કરીએ એમ એને રોજ ફીડબેક કરીએ છીએ. અને આવી રીતે ઘોડો ભાગી ગયો. રાજા નશામાં છે અને રાજા અત્યારે લટકી રહ્યા છે. આખી રાત લટકી રહ્યો છે પણ નશાબાજ હોવા છતાં જીજીવિષાએ એને ટકાવી રાખ્યો છે અને એ લટકતો છે. સવાર પડે છે, રાજાને પાછો નશો છે એટલે આંખો તો મીચાયેલી છે. એ વખતે ત્યાં વનવાસી, જેને ભીલ કહીએ, જંગલી કહીએ, એવા લોકોનો પરિવાર વસતો હતો. એનું નાનું આજુબાજુમાં કુબો હતો. એનો જે માલિક છે, એ કુબાનો જે મુખ્ય છે, એ ત્યાં આવે છે. એની સાથે થોડા લોકો પણ છે. એ કૌતુક જુએ છે. એને આશ્ચર્ય થાય છે કે અરે આ કોણ લટકે છે? આવો સ્વરૂપવાન પુરુષ, આવા વસ્ત્ર, આવા અલંકાર એને કદી જોયા નથી. એટલે પળભરને માટે તો અંજાઈ જાય અને પછી એને વિચાર આવે છે કે જરૂર આ કોઈ દેવ લાગે છે. કારણ કે એ લોકોમાં પણ દેવદેવીની માન્યતા છે ને. જો અનાદિકાળથી જીવે અવલંબન વિના ક્યાંય પણ પોતાના આત્મદ્રવ્યને ઓળખ્યું નથી એટલે સતત એને ક્યાંક ને ક્યાંક અવલંબન દ્રષ્ટિ રાખી છે. તો આ ભીલ લોકો એને દેવ માનીને ઉતારે છે, ઝાડ ઉપરથી ઉતારે છે. હજુ નશામાં છે. 6 મહિના ચાલે એવો નશો. મને ને તમને નાની કે છે મહામોહનીયનો નશો. એને 6 મહિના એ આરો આવ્યો નથી. અનંતકાળ ગયો. પણ હા, હવે આ રાજા જેને જમીન ઉપર ઉતાર્યો છે એને પાણી વગેરે છાંટે તો પણ એ પૂરો ભાનમાં આવ્યો નથી. એટલે એને ત્યાં ને ત્યાં સુવડાવીને આ લોકો એને થોડી ખવડાવવાની કોશિશ કરે છે. એ નશામાં હોવા છતાં એની આહાર સંજ્ઞા એ થોડું ભોજન ગળી જાય છે. અને એ વખતે આ ભીલની કન્યા જે આ રાજા જેવા સ્વરૂપવાન પુરુષને જુએ છે, કાળા કુબડા ભીલની જમાતમાં આવો સ્વરૂપવાન પુરુષ જોયો છે અને આ ભીલની કન્યા એને મોહ દશા આવે છે અને એના પિતા પાસે આજ્ઞા માંગે છે કે પિતાજી, આની સેવા શુશ્રૂષા કરવાનો મને ચાન્સ આપો. જો આપણું મન છે કાંઈ પણ જગતમાં ભૌતિક આકર્ષણ આવ્યું એટલે આપણે એની સેવા શુશ્રૂષા કરવા માંડીએ છીએ. અને આ કન્યા પણ આપણને જોજો, શરીર મળ્યું ત્યારથી શરીર પંપાળ્યું, પરિવાર મળ્યો એટલે પરિવારને પંપાળવા માંડ્યા અને પરિગ્રહ મળ્યો
એટલે એના મય એવા બન્યા કે આપણને અડધી રાતે પણ ઊંઘમાં ઝપકી જાય, અને મોડી રાતે પણ કોઈની પાસે લેણું બાકી હોય, કોઈનું પેમેન્ટ બાકી હોય, અને રાતના 2 વાગે અચાનક એનો ફોન આવી જાય, તમારે વાત તો હતી સાંજના 6 વાગે મળવાની, પણ ફ્લાઇટની ગડબડને કારણે પાર્ટી રાતના 1 વાગે આવી છે, 2 વાગે તમને ફોન કરે છે, અને એ વખતે તમને પૂછે કે દેવજીભાઈ પેમેન્ટ કરવાનું છે. અને હવે જો અત્યારે તો આપણી પાસે ડિજિટલ પેમેન્ટ વગેરે ઘણા માધ્યમો છે, પણ એક સમય એવો હતો કે જ્યારે આપણને સીધે સીધું પેમેન્ટ આવતું હતું. હવે એ વખતે ઊંઘમાંથી જાગીને તમે એમ કહેશો કે રાતના 2 વાગે કેમ ડિસ્ટર્બ કરો છો? દોડતા લેવા જઈશું. હવે એવા ટાણે આપણા પૂજ્ય શ્રી ચંપકભાઈ ને કંઈક રાતના ગાથા ગોખતા ગોખતા કે કંઈ ગાથાના રહસ્યો ખોલતા ખોલતા એવું રહસ્ય મળી ગયું હોય કે એને વિચાર આવ્યો હોય કે આ દેવજીભાઈ ને રાજેશભાઈ ને શશિકાંતભાઈ ને આ બધા તો ચેરી હિલના બધા થાંભલા છે અને બહુ જાણકાર છે, લાવને અત્યારે એને જાણ કરી દઉં. જ્યારે આપણે ઊંડા ઉતરી જઈએ છીએ ને ભાઈ, ત્યારે દેશકાળનું ભાન નથી રહેતું. ઇન્ડિયામાં જે સમય થયો હોય, તમને અમેરિકામાં હો તો પણ તમે ક્યારેક ભૂલી જાઓ કે અત્યારે ઇન્ડિયામાં શું સમય છે, અને આપણા સ્વજનનો મોહ યાદ આવે, એની ચિંતા યાદ આવે, કે એનો ભય યાદ આવે, અને આપણે તરત જ એને ક્યારેક ભૂલભૂલમાં ફોન પણ લગાવી. એવી રીતે આને પણ તમને ફોન લગાડ્યો હોય અને કે જરા સાંભળશો ભાઈ, એક સરસ રહસ્ય મને સમજાણું છે. તમે કયો કેટલા વાગ્યા છે ભાઈ? કહીએ કે ના કહીએ ભાઈ? કહીએ. તો કઈ એમ કરો ને, વાત સાચી છે તમારી, પણ હવે આપણે સવારે આનું ડિસ્કશન કરીએ તો વધારે મને સમજાશે. સરસ ગોઠવી દઈએ, પણ પેલા ભાઈ ને શું કેશું? કઈ વાંધો નહીં. બોલો કે સોરી ફોર ડિસ્ટર્બિંગ. તો કે ના 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 ના, ડોન્ટ વરી, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. આ કોણ કરાવે છે આપણને? આ શરીર, પરિવાર ને પરિગ્રહ, આ મોહ દશા. જો આપણે આ ખોલવા છે પડ, આપણે જ્ઞાનનો ભગવાને જે પાયો નાખ્યો છે ને, એ જેટલો મજબૂત. જો એક ફળ છે ને, એ ઝાડ ઉપર કણમાં ચડી જાય. આપણે પેલા તમારે લોક ભાષામાં કહેતા કાં તો કણે ચડી ગયું છે, એટલે કે પાકવાની શરૂઆત થઈ ગઈ છે. કેરી કાચી હોય, તમે ઉતારી લ્યો અને ગમે એટલા વખત એને હીટ આપ્યા કરો, પણ એને પાકવાના ચાન્સ બહુ નહિવત છે. પણ એક વખત કણ ઉપર ચડી ગઈ છે, ભલે કાચી દેખાય છે, પણ એને જો હીટ આપવામાં આવે તો એ હીટના કારણે એ પાકી જ જાય. હવે એમાં આપણે કઈ નથી કરતા. એને કોણે કર્યું આ કામ? કેરીને પકાવવાનું કામ વ્યવહારથી ગરમીએ કર્યું છે, પણ નિશ્ચયથી પરિપક્વ થવાની એની જે પોટેન્શિયલી જે તાકાત હતી, એનો સ્પર્શ થઈ ગયો છે. એટલે એને પકવવું ના પડે, એ પાકવા માંડે. આ થોડી હીટ આપો તો જલ્દી પાકે. એમ નાની મને તમને કે છે, આપણા આત્મામાં યથા પ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ કરવા માટે જે સ્પર્શના થવી જોઈએ, જે પુરુષાર્થ પ્રગટવો જોઈએ, જે સંસારની અસરતાનું ભાન કરવું જોઈએ, જો એકવાર થઈ જાય ને તો જ્ઞાની કે છે પછી પરમાત્માની આજ્ઞા, જીન વચન, આ શ્રુતિ, આ શ્રવણ, આ સત્સંગ, એ બધા વર્ક કરવા માંડે, અંદર હીટ આપવા માંડે. અંદરનો જીવ મરી જ ગયો છે, એને ગમે એટલી હીટ આપીએ તો એને પરિપક્વતા આવવાની નથી. એમ મારા ને તમારા આત્મામાં જ્યાં સુધી આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ, એનું જ્ઞાન અને એનું ભાન એ જો જાગૃત નથી થયું, તો જ્ઞાની કે છે મેં ને તમે આવા અનંતા કાળના અનંતા સ્વાધ્યાયો કર્યા, પણ છતાંય જ્ઞાની એટલું કે છે કે એ બધાને કારણે તારા જીવનની અંદર એક અકામ નિર્જરાએ પુણ્યના ઉદયો જે વર્તમાનમાં પ્રગટ્યા છે, એનો આપણે લાભ લઈ લેવાનો છે. તો અહીંયા આ કન્યાનો મોહ જાગ્યો છે. એ રાજાને બધું ખવડાવે પીવડાવે, એમ કરતા કરતા જો અવધિ તો 6 મહિનાની છે, કે ત્યાં સુધી નશો ઉતરવાનો નથી. થોડા દિવસ થયા, વસ્ત્ર મેલા થયા, રજમેલ વગેરે લાગી ગયા. એ વખતે પેલી કન્યા ધીમે ધીમે એટલી બધી મોહાધીન બની છે કે સતત ને સતત એની પાસે ઘેરાયેલી ને વળગેલી જ રહે છે. અને એમ કરતા કરતા એના વસ્ત્રો એને બદલ્યા છે, અને એની જગ્યાએ વલકલ એટલે પાંદડાના વસ્ત્ર પહેરાવી દીધા છે. આ બધા ઘરેણા બદલીને એને કોડીના છીપલાના ઘરેણા પહેરાવે, કારણ કે એની દ્રષ્ટિમાં તો એ જ મહત્વનું હતું. અને પોતે મરેલા ઉંદરડાઓ, મરેલા સસલાઓ, આ બધાનું માંસ જે પોતે આરોગે છે, એ જ ભોજન રાજાને કરાવે છે. કરે કે ન કરે રાજાભાઈ? કરે જાય. શું કામ કરે? કારણ કે બેહોશ છે. એ મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં અરે ભૂંડ બનીને ગટરમાં આડોટ્યા, આ ભૂંડ બનીને કાદવમાં ને વિષ્ટામાં ભોજન કર્યું, અને છતાં પણ જીવ
હજી અહમ મુક્તો નથી કે હું એટલે કોણ. જ્ઞાની કે છે એક પળમાં આયુષ્ય બદલાઈ જાય ને, તો આ અજ્ઞાન સાથે ગયેલો જીવ ત્યાં એને વિવેક, પેલા તો આવા ભાવ મળે કેમ? તો જ્ઞાની કે છે અહીંયા જેટલી ગાઢ આસક્તિ કરીને એના કારણે એ ગાઢ મોહ, જો સંસારનો ક્રમ કર્મની વ્યવસ્થા તો જુઓ, જેની ગાઢ આસક્તિ કરીએ એના તરફ પણ આપણે લેણ દેણનો અનુબંધ થાય, અને જેના તરફ ભયંકર દ્વેષ કરીએ એની સાથે પણ જોડાય. આપણને 8 પ્રકારના મત બતાવ્યા છે. એ મત કેવી રીતે આવે છે? એનું આપણે પાત્ર બન્યા, આપણને પ્રાપ્તિ થઈ અને એનો અહમ કર્યો, અને જેની પાસે એ તત્વ નથી એનો આપણે દ્વેષ કર્યો. એટલે પરિણામે એકવાર આપણે એના વિહોણા, એટલે આવી રીતે મેં ને તમે અનંતા કાળમાં અનંતા, જેને ઘૃણાજનક કહેવાય, જેને ધિક્કારવા યોગ્ય કહેવાય, જેનું નામ સાંભળતા આપણે કંપી જઈએ એવા બધા ભાવમાં મેન એક વિસ્તારનો કીડો ઉપરથી ગરમી આવે, તડકો આવે, એમાં ને એમાં ઊંડો ઉતરતો જાય, એમાં ને એમાં આશ્રય મેળવે. એક અનાજનું ધનેડું જીવનભર એને ખાતું ખાતું એમાં ને એમાં મરી જાય. તો આવા ભાવ કર્યા છે. તો હવે અહીંયા આ રાજા પણ આ ભાવમાં પોતે એને ખાઈ રહ્યો છે. બધું જે ખવડાવે તે ખાય, જે પીવડાવે તે પીએ, માત્ર આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ, આ 4 સંજ્ઞામય જીવન એ જીવી રહ્યો છે. પેલી કન્યા મોહાધીન છે, એને વળગીને રહે છે, એને વેલડીની જેમ વીટળાઈ વળે છે. અને આવા નશામાં પણ જ્ઞાની કે છે આ ઇન્સ્ટિંક્ટ બધા જાગૃત ને જાગૃત હોય છે. મનને નશો ચડે છે, મોહનો નશો ચડે છે, પણ જ્ઞાની કે શરીરના ધર્મો તો કીડાથી માંડીને દેવગતિના દેવતા સુધી, ભલે એના સુખો કદાચ ચડિયાતા કહેવાય, એના સુખો કદાચ આપણી અપેક્ષાએ વધારે ઉત્તમ ગણાય, પણ જ્ઞાની કે છે ભોગ એ તો ભોગ જ છે. અને આખરે રાજા આ કન્યાનો પતિ બની ગયો છે. રાજાને ભાન નથી, આવેશ આવે અને પોતે મોહ દશાને પોષી લે. આમ કરતા કરતા 6 મહિના થયા અને રાજાનો નશો ઉતર્યો. આંખ ખોલે છે, હું ક્યાં છું? આંખ ખોલે છે, હું ક્યાં છું? અને નજર પડે છે તો કાળી કુબડી બિલડી એની બાજુમાં સૂતી છે, એને વળગીને પડી છે. અંગ ઉપર આવા વલકલના અને કોડી અને છીપલાના અલંકાર વસ્ત્રો પહેર્યા છે, અને બાજુમાં ગંધાતું માંસ પડ્યું છે. કેવી ચીડ ચડતી હશે ભાઈ, પણ કરશે શું? ભાન તો થયું અને પોતે બોલવા માંડ્યો, હું આ નથી, હું ભીલ નથી, હું વનવાસી નથી, હું તો રાજા છું, આ નગરનો અધિપતિ છું. અને આવું બોલતો સાંભળીને ટોળું ભેગું થઈ ગયું અને વિચારે છે કે આ શું બકવાસ કરે છે, આ ભાષા ભીલની ભાષા નથી. અને આનો જે છટપટાહટ છે, જે વ્યાકુળતા છે, એનો જે અંદરનો ધ્રુજારો છે, એ જોઈને એના નાયક અને આખો સમાજ વિચારે છે કે આને નક્કી ભૂત વળગ્યું છે. જુઓ, વિચારો, ભૂત વળગ્યું છે. હવે ભૂતને વળગેલું જોઈને એના વ્યવસ્થા પ્રમાણે એ વખતે જંગલી લોકો હોય કે વર્તમાનના આપણે સુધરેલા લોકો હોય, એજ્યુકેટેડ હોય કે અજ્ઞાની હોય, બધી જગ્યાએ આ ભૂત પ્રેતની માન્યતા, એનું નિવારણ, એના ઉપાયો બધું છે. તો ગુરુ ભગવંત આપણને એમ કહેતા હતા કે આના ઉપરથી તો તમારે શીખવાનું છે કે જો તમે આસક્ત રહ્યા અને આસક્તિના કારણે આ મારો પરિવાર, આ મારું શરીર, આ મારો પરિગ્રહ, આ બધાની મમતામાં આપણું મોત થઈ ગયું. અને જો એ વખતે આપણે વ્યંતર ગતિમાં ચાલ્યા ગયા અને આ વ્યંતર બનેલો જીવ એ અતિ ચંચળતા, અતિ મોહ દશા, આવા કારણોસર આ દેવલોકના દેવોમાં તો આ ભવનપતિ, વાણવ્યંતર આ બધી નીચ કુળ ગણાય છે, નીચ પ્રકારના દેવતા ગણાય છે. એટલે જેને તપ સંયમના બળ વડે નહીં, બાય પ્રોડક્ટમાં નહીં, પણ પોતાના મોહાધીન દશામાંથી પ્રગટેલા પુણ્ય વડે દાન પુણ્ય કર્યું અને પરિણામે જો દેવગતિ મળે તો એ આત્માને ભવનપતિ, વાણવ્યંતર વગેરેમાં જવું પડે છે. વૈમાનિક દેવપણું એ તો ત્યાગ અને સંયમની બાય પ્રોડક્ટ છે. જ્યારે સંયમ માર્ગ આરાધતા જ્યારે એનામાં એકમાત્ર મોક્ષની ઝંખના થાય, પણ હજુ કર્મનો જથ્થો વધારે હોય અને કર્મ ક્ષય કરવાના બાકી હોય, ત્યારે વચ્ચે જે ઉતારો કરવો પડે, જે મુકામ કરવો પડે, એ મુકામ એનો દેવગતિનો થાય ને એ વૈમાનિકનો થાય. એટલે આપણી વાત એ ચાલે છે કે આવા ભૂત પ્રેતને આપણે જાણતા હોઈએ તો જ્ઞાની કે છે તું પણ જો આવો મોહ દશામાં મરણ કરીશ, અસમાધિ મરણ કરીશ, તો ત્યાં તું વ્યંતર થઈને જન્મ લઈશ. અને દેવતા પહેલો જ ઉપયોગ મૂકે, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં, આપણે કદાચ ક્યાંય જતા હોઈએ
અને બેહોશ થઈ ગયા હોય અને પછી ભાનમાં આવીએ તો આપણે ઉપયોગ મૂકીએ કે હું ક્યાં છું, હું ક્યાંથી આવ્યો, પોતે વિચાર કરે ને એમ દેવતા પણ ઉપયોગ મૂકે છે. એ વખતે એને ભાન થાય છે કે હું ક્યાંથી આવ્યો. હવે જો બે પરિસ્થિતિ છે, એક છે વર્તમાનના પ્રલોભનો એનો મોહ, અને બીજો છે ભૂતકાળના ગાઢા રાગના બંધનો. તો કોઈ વાર ભૂતકાળનો રાગ જાગૃત થઈ જાય અને કોઈ વાર વર્તમાનના પ્રલોભનો ખેંચી જાય. જો વર્તમાનના પ્રલોભનમાં પડી જાય તો ભૂતકાળને ભૂંસવા માંડે છે. પણ જો ભૂતકાળમાં, જેને જ્ઞાની કે છે ને ગાઢ આસક્તિ ગાઢ મોહ, પરમાત્માએ આપણને કેટલા ઉદાહરણો આપ્યા છે. કુમાર નંદીનો દાખલો, આમાં ક્યાંય સમાસે તો આપણે એની વાત કરશું કે ગાઢ આસક્તિ શું ચીજ છે. પણ આ દેવ એ વખતે ત્યાં વિચાર કરે કે, એટલે કે આપણે કદાચ કે ચાલ જઈને મારા પરિવારમાં એક વખત બધાને મળી આવું. અને હવે વિચાર કરજો, આપણે એવું માનવામાં આવે છે કે આપણી સંસ્કૃતિમાં અગ્નિદાહ કરી દેવામાં આવે છે, જેથી કરીને શબની દફન વિધિ નહીં પણ એનું પંચમહાભૂતમાં વિલીનીકરણ કરવામાં આવે છે. કારણ કે જો કફનમાં એ આત્મા પોતાના શરીરને જુએ અને ગાઢ આસક્તિ હોય તો ક્યારેક પોતાને એ જ શરીરમાં પાછું પ્રવેશવાનું મન પણ થઈ જાય. અને એના જ કારણે એવું કહેવાય છે કે સ્મશાનમાં, કબ્રસ્તાન વગેરેમાં ભૂતો ભટકતા હોય છે. પોતાની દેહ દશા, પરિવાર દશા, પરિગ્રહ દશા. કેટલાક જીવો મરીને સાપ થઈને રાફડો બાંધે છે દાટેલા ધન ઉપર. કેટલાક વૃક્ષના મૂળિયાઓ જમીનમાં પણ દાટેલા ચરોની આસપાસ મૂળિયા વીંટાળીને એનું અજ્ઞાત રીતે રક્ષણ કરે છે. તો જ્ઞાની કે છે કે આવો ભવ જો મારો ને તમારો વ્યંતરમાં ગયો અને મોહ દશા ઘટી ન હોય, અને ધારો કે પાછા ઘરમાં આવ્યા, એક કલ્પના કરજો કે ભૂત બનીને પાછા આવ્યા અને ક્યાંકથી આપણે ડોક્યું કાઢ્યું અને રાતના પરિવારને તમે અચાનક ભૂતની જેમ પસાર થઈ ગયા, તો આખો પરિવાર આનંદિત થઈ જશે કે ભયભીત થઈ જશે? ભયભીત થઈ ગયા. અરે ભાઈ, આપણાથી ભયભીત થાય? વિચાર કરજો. આપણું ઘર, આપણો પરિવાર, આપણી જ મિલકત, આપણું જ વન મેન શો, આપણું વન મેન એમ્પાયર, એની અંદર ભૂલે ચૂકે ભૂત બનીને પ્રવેશ્યા. ભૂવા બોલાવશે ભાઈ, ભૂવા બોલાવશે. શું કરશે? આને કાઢો. આની એન્ટ્રી ઘરમાં, પ્રેતાત્માઓ ઘરમાં વસે, સારું ન કહેવાય. જુઓ, આત્મા છે, આત્મા છે, આપણો બાપ છે કે આપણી માં છે, મોહ દશાથી ડોકા કાઢે છે. તો જ્ઞાની મને તમને કે છે આ ભય, આ ભ્રમ એ કયા ભાવમાં ભાંગવો છે? આ ભ્રમ ભાંગે અને જ્ઞાની આપણને કે છે કે રાજા આવે જેવો વ્યાકુળ બન્યો છે અને એ વિચાર કરે છે, ત્યાં પેલા ભીલ લોકો સળિયા તપાવીને આવે છે, વિચારે છે કે આને ડામ આપો એટલે હવે એનું ભૂત ભાગી જાય. એટલે શાંત થઈ ગયો, બુદ્ધિમાન છે, નશો ઉતરી ગયો છે, વિચારે છે આની સાથે કાંઈ પણ ડાપણ ચાલશે નહીં, ચૂપચાપ રહેવા દો. હવે એ વખતે જો ભાગવાની કોશિશ કરે તો આ લોકો એને પકડી પાડે અને જવા ન દે. એટલે શાંત થઈ ગયો છે અને કશું બોલતો નથી, કશું ચાલતો નથી. જો જ્ઞાની કે છે મારીને તમારી મોહ દશાનો જયારે અંત આવે એટલે પેલી ભૂમિકા કઈ સર્જાય કે આપણે જગતથી જુદા પડીએ ને, એટલે જગત આપણને ઉપહાસને પાત્ર બનાવે, જગત વેવલા પણ કહે. હવે એ વખતે આપણે ડાપણ કરવાને બદલે શું કરી લેવું જોઈએ? શાંત થઈ જવું જોઈએ. શાંત થઈ જવું. આપણો સ્વભાવ એવો છે કે આપણે જેવો ઘૂઘરો મળે ને એવો વગાડવા માંડીએ, એટલે બીજા લોકો એનાથી ઇરિટેટ થાય છે. પણ જ્ઞાની કે છે આપણા જીવનમાં આપણે પરિવર્તન કરવાનું જ છે. એટલે અહીંયા શાંત થઈ ગયો છે અને ધીમે ધીમે એકલો પડે છે. એ વખતે પેલી કન્યા પણ એને કે છે સાવ આમ મૂંઢની જેમ બેઠા રહેવા કરતા કંઈક કામ કરો, કંઈક પ્રવૃત્તિ કરો. ત્યારે વિચારે છે કે શું પ્રવૃત્તિ, કારણ કે બીજું કશું તો આવડતું નથી, રાજા છે. એટલે માત્ર પોતાના બે ચાર જે બકરા વગેરે હોય, ભીલ લોકો પાસે થોડી એવી વ્યવસ્થા હોય છે, દૂધ માટે બકરી ઘેટા વગેરે હોય છે, તો એને ચરાવવા માટે જાય. એટલે આ રાજા પણ એને ચરાવવા માટે જાય છે અને ત્યાં થોડી વાર વહેલું મોડું કરે છે. આજે જાય 10 વાગે, સાંજે 5 વાગે આવે, બીજે દી 12 વાગ્યામાં આવતો રહે. આમ અવ્યવસ્થા કરે. પણ ભીલ લોકોને ખાતરી થાય છે કે આનું મગજ બરાબર ઠેકાણે નથી, પણ આવી જાય છે. એટલે હવે બધા એની ચોખ્ખી કરવાનું છોડી દીધું છે અને આ એવું ડિસ્ટન્સ વધારે છે કે 5-6 કલાક સુધી તો કોઈ એની તપાસ ન કરે. એક દિવસ મોકો ગોતે છે અને જેવો ઘરેથી નીકળે છે, બકરા વગેરેને લઈને દૂર ચરાવવા વયો જાય છે અને ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગે છે. ભાગે છે એટલે એવો ભાગે છે જંગલમાં કે સાંજ સુધીમાં બધા ગોતો આવે એ પેલા પોતે નગર સુધી પહોંચી જાય છે.
અને એ વખતે એ વિચારે છે કે હું કેવો ફસાયો હતો. હવે રાજાનો નશો ઉતર્યો અને એની જે હાલત થઈ એમાંથી એને જાગૃતિ કેળવી અને જે રીતે છટકી શક્યો એમ જ્ઞાની મને તમને કે છે મારા ને તમારા આત્મામાં હવે જો મોહનો નશો ઉતર્યો હોય તો જ્ઞાની કે છે ડાયો થઈ જા, જગતની સાથે ઘોડ ન કરાય, જગતની સાથે વાદ વિવાદ ન કરાય. જ્ઞાનનું ફળ તારા જીવનની અંદર જો સવર્ણે નાણે વિનાણે સર્વ તને શ્રવણથી જ્ઞાન જન્મ્યું છે અને જ્ઞાનથી હવે તને એનું વિજ્ઞાન જન્મ્યું છે તો તું આ વિજ્ઞાનને હવે તારા વિજ્ઞાનને તું જીવનમાં વણવાની કોશિશ બની લે. એટલે આ સૌથી પહેલું શ્રવણથી જે જ્ઞાન જન્મે ને એના કારણે પ્રકાશ થાય. પ્રકાશથી જે વિજ્ઞાન થાય આ વિજ્ઞાનમાં એટલું જ કરવાનું છે કે વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વિશેષ જ્ઞાન એટલે તત્વનું જ્ઞાન. જેવી રીતે સાપ કદાચ ઝેરી ન હોય એવું બને છે. આ દુનિયામાં જેટલા સાપ છે બધા ઝેરી નથી, એટલે આમ તો સાપનો ડર રાખવાનો હોય પણ છતાંય જ્ઞાની કે છે એમાં એક્સક્યુઝ છે કે કેટલાક સાપ ઝેરી નથી હોતા. છતાં પણ જ્યારે તારા હાથમાં અંધારામાં એવું દોરડું આવી જાય તો તને સાપની આશંકા થાય અને એના કારણે એ વખતે તું દોરડું છોડી દેશો. એ વખતે તું એ પણ નથી વિચારતો કે આ સાપ છે કે નહીં અને સાપ છે તો પાછો ઝેરી છે કે નહીં એવો વિચારવાનો તે ક્યારેય ચાન્સ લીધો નથી. એમ જ્ઞાની કે છે કે જેવું તને ભાન થાય કે આ સંસાર જન્મ દુઃખ, જરા દુઃખ, મરણ દુઃખ થી ભરેલો છે. જો આ જાણપણું નહીં હો, વિજ્ઞાન કરવાનું છે. આપણે બધા બોલવામાં તો જાણીએ છીએ પણ જ્ઞાની કે છે કે આપણું જાણપણું એવું છે કે આ જાણપણું એ મેં ને તમે માત્ર માહિતી રૂપે ભેગું કર્યું છે. પેલો એક વિદ્યાર્થી કેન્ડિડેટ હતો અને ઇન્ટરવ્યુ દેવા ગયો દેવજીભાઈ, અને એને 10 પ્રશ્ન પૂછવાના હતા. બધાને પ્રશ્ન પૂછ્યા, બુદ્ધિમાન હતા. કોઈએ 3 પ્રશ્ન આપ્યા જવાબ, કોઈ 4 આપ્યા, 6 આપ્યા, 7 આપ્યા. હવે છેલ્લો કેન્ડિડેટ બાકી હતો, એને 10 પ્રશ્ન પૂછવાના હતા. એ જ પ્રશ્ન જે પેલાને પૂછ્યા હતા એમાં એ 9મા પ્રશ્ન સુધી પહોંચી ગયો છે. એટલે જે જ્યુરી એની સામે જે ઇન્ટરવ્યુ કરે એ લોકો તો આમ જ વિચારી રહ્યા છે કે હવે રિઝલ્ટ આવવાને એક પળની વાર છે. આને આમ પણ સૌથી વધારે જવાબ આપ્યા છે એટલે હવે આ સિલેક્ટ થઈ જશે. એટલે એને છેલ્લો 10મો પ્રશ્ન પૂછે છે. એટલા અઘરા પ્રશ્ન પૂછ્યા હતા કે આ સંસારની જેની પાસે ખૂબ જ્ઞાનની માહિતી હોય એને જ ખબર પડે. જે બીજા વિદ્યાર્થીઓ ફેલ થયા હતા. હવે આને છેલ્લો પ્રશ્ન આવ્યો. 9 પ્રશ્ન જે હાર્ડમાં હાર્ડ હતા અને ભારે પ્રજ્ઞાવાન જ આપી શકે એવા હતા એ બધામાં એ પાસ થઈ ગયો. છેલ્લે કંપનીનો ડાયરેક્ટર એને પૂછે છે કે ભાઈ તમે લગભગ કિનારે પહોંચી ગયા છો, હવે મારો પ્રશ્ન છે કે તમારે આ કંપનીમાં જે કામ કરવાનું છે એ કામ વિશે તમને શું ખબર છે? ઓહો, પેલાને યાદ આવ્યું, અરે સર સોરી, આ એટલા અઘરા પ્રશ્નો હતા કે એને સોલ્વ કરવામાં મારે આની જે ઇન્ફોર્મેશન પૂરેપૂરી કલેક્ટ કરવી જોઈએ એ રહી ગઈ છે. હવે આ સિલેક્ટ થાય? આટલું બધું જ્ઞાન હતું, સિલેક્ટ ના થયો. એમ જ્ઞાની મને તમને કે છે મનુષ્ય બહુ મળ્યો, મેં ને તમે જ્ઞાન કર્યું પણ વિજ્ઞાન ન કર્યું. સવર્ણે નાણે વિનાણે, આ જ્ઞાન કર્યા પછી વિજ્ઞાન કરવું છે. તું આત્મા છો, હું કોણ છું, ક્યાંથી થયો, મારે ક્યાં જવાનું છે, આ વિચાર કરવા સિવાય આપણે બધા જ વિચાર કર્યા છે. અને જે વિચાર કર્યા ને એ આખો શરીર પરિવારને પરિગ્રહ એનું એવું કેન્દ્ર મજબૂત કર્યું કે આપણે આત્મા વિશે તો ભૂલી જ ગયા. આપણા પરમ ગુરુ એવા ગૌતમ ગણધર પણ કહે છે કે હે પરમાત્મા, મનોમન કહે છે ક્યારે? જ્યારે પરમાત્માનો પારસમણી સ્પર્શી ગયો પછી. બાકી તો એનું અજ્ઞાન ધ્યાન ક્યારથી શરૂ થયું હતું? મરીચીના ભવથી. જ્યારે ભગવાન મહાવીર સ્વામી, જ્યારથી મહાવીર સ્વામી મરીચી બન્યા અને ગૌતમ ગણધર હતા, કપિલ જેનો શિષ્ય બન્યો, બધા શિષ્યો પાછા જાય છે કારણ કે મરીચી ભગવાન મહાવીર કે છે મારો અંતરાત્મા જાગૃત હતો, મારી મોહ દશા સુસુપ્ત હતી, એટલે હું બધાને કહેતો કે ધર્મ તો દાદાના દરબારમાં છે, મારી પાસે ધર્મ નથી. જો આત્મકલ્યાણ કરવું હોય તો તમે બધા ક્યાં જાઓ? દાદાના દરબારમાં જાઓ. જો કેટલું પરમાત્માનું જ્ઞાન જાગૃત હતું. અને જો કે છે કે આવો દાદા ઋષભનો શિષ્ય હોય, આવો પંચમ આરો ન હોય ને ચોથો આરો હોય, સાક્ષાત તીર્થંકરનું સાનિધ્ય હોય તો પણ જીવાત્માનું જ્ઞાન જો વિજ્ઞાન ન બન્યું હોય અને એકમાત્ર એને શરીરનો મોહ જાગે, મોહ દશા જાગે, હર પડે જાગૃત આત્મા એક પળમાં ગોથું ખાઈ ગયો, તો મારું ને તમારું શું થાય? જ્ઞાનને વિજ્ઞાન બનાવી દઈએ, નહીં તો
દાદા ઋષભના દરબારમાં બેઠેલો મરીચી પણ ત્રિલોકીનાથના સાનિધ્યમાં પણ ગોથું ખાય. તો આવા પાતળા તરણા જેવા આધારો વચ્ચે અને વક્ર ને જડ સ્વભાવ વાળા પાંચમા આરાના હીન પુણ્ય જીવો આપણે કેમ કરીને ટકશું? શ્રદ્ધા મજબૂત કરો. જો જ્ઞાનનું ફળ, મારા ગુરુદેવ ભગવંત એક જ કહેતા, બેન ગમે એટલું જ્ઞાન કરો, તમે આગમો કંઠસ્થ કર્યા, તમે ગાથાઓ ગોખી, તમે આખું કર્મ ગ્રંથો ભણી લીધા, તત્વાર સૂત્ર તો તમે કદાચ કંઠસ્થ પણ કરી લ્યો, પણ આ બધું જ્ઞાન કરવાનું જ છે, કરવા જેવું જ છે. અહીંયા જ્ઞાનનો ઇનકાર નથી, પણ એ જ્ઞાનને શું બનાવવું પડશે? વિજ્ઞાન બનાવવું પડશે. વિજ્ઞાન એટલે ભેદ વિજ્ઞાન. એટલે ઋષભદેવ પરમાત્મા તો સંવત્સરમાં બેઠા છે, મરીચી પોતે પોતાનો પંથ ચલાવે છે, અને કપિલ નામનો શિષ્ય આવીને એને અર્પણ થાય છે, અને એના જ માર્ગે, કપિલના માર્ગે આખો કપિલનો પંથ છે. આ નવનાથ સંપ્રદાય કહેવાય. એમાં આદિનાથ ઋષભદેવ એ સૌથી પેલા નાથ, પણ એમાંથી પછી જે ત્રિદંડી વેશ ધારણ કરેલા આ મરીચીએ એના પરંપરામાં જે સંપ્રદાયો બન્યા, એમાંનો એક આ સંપ્રદાય. એના કારણે જટા વધારવી, દંડ રાખવો, આ બધા ચાકરી પહેરવી, આ બધા નિયમો સાથેના પણ સંન્યાસીના માર્ગ ચાલુ થયા. એટલે કોઈ પણ વસ્તુ નવી જન્મતી નથી. પરમાત્મા જયારે જન્મે ત્યારે આ બધું સાથે સાથે પેરેલલ ચાલતું હોય છે. પણ જે આત્મા જીનનું જ્ઞાન કરે અને અજ્ઞાન ધ્યાન તોડે, એ આત્મા આગળ વધે છે. એ વખતે કપિલે જે અજ્ઞાનને સ્થાપિત કર્યું, મરીચીએ કરાવ્યું અને કપિલે કર્યું. જુઓ આ ગુરુ શિષ્યની જોડી, એનો પાયો કેટલો ઊંડો હશે એનો, કે બંને આખી ક્રોડા ક્રોડી સાગરોપમની યાત્રા સાથે સાથે કરીશું. એક ક્રોડા ક્રોડી સાગરોપમ વિજ્ઞાન ન બનાવ્યું, એના પરિણામે દાદા ઋષભ એ તો મોક્ષમાં સીધાવી ગયા, સિદ્ધ બની ગયા. પરંપરા આગળ ચાલી, અને હવે ભગવાન મહાવીર સ્વામી પોતે જેને ભ્રમિત કર્યા હતા, જેને બ્રહ્મા રાખ્યા અથવા બ્રહ્મા નાખ્યા હતા, એવા મરીચી, એવા કપિલ અને એનો ગુરુ મરીચી, એને બંનેને પણ એવા ગુરુ મરીચીને બહુ પરંપરા આગળ વધી. અને એમ કરતા કરતા જો જેને આપણે ભૂલથી ભટકાવી દેશું ને કોઈને, તો જ્ઞાની કે છે એનો ઉદ્ધાર કર્યા વિના આપણો મોક્ષ નહીં થાય. આ કર્મની વ્યવસ્થા છે. પરમાત્મા એ દુર્લભ બોધીપણું એટલે જ કીધું છે કે જો તું બોધ તને ના ખબર હોય તો મૂંગો રહેજે, પણ કોઈને મિસગાઈડ કરતો નહીં. નહીં તો એ આત્મા પાછો રસ્તા ઉપર નહીં આવે ને ત્યાં સુધી તારો છુટકારો આ સંસારમાંથી નહીં થાય. તું ગમે એટલો જ્ઞાની બનીશ. જો ભગવાને કેટલા વચ્ચે ભવ કર્યા, એમાં એને જ્ઞાન પણ મળ્યું. અરે માસખમણના પારણા થયા, પાછું સમકિત આવ્યું, સમકિત રહ્યું ગયું, આ બધી સાયકલ ચાલી, અને અંતે છેલ્લા ભવમાં જયારે મહાવીર બન્યા ત્યારે પેલો કપિલ પણ ગૌતમ બનીને સામે આવ્યો. અને એ જ વખતે જયારે એને પરમાત્મા ત્રિપદી આપે અને એ વિજ્ઞાન ખુલી જાય, શું થાય? એનું જ્ઞાન વિજ્ઞાન બની જાય. ત્યાં સુધીનું પ્રકાંડ પાંડિત્ય એ વિજ્ઞાન નહોતું, માહિતી હતી. એટલે મૂળ તત્વ આત્મા શું છે એની જ ભ્રમણા હતી. તો મારે ને તમારે અજ્ઞાન ધ્યાન છોડવાનો સમય પાકી ગયો છે. આવું વિજ્ઞાન થાય એટલે આપણે 4 ભાષા બદલવાની છે. આપણે આગળ વાત કરી ગયા છીએ, કદાચ અમેરિકાના શ્રોતાઓને ધ્યાનમાં પણ હશે કે મારા ને તમારા જે પ્રોગ્રામ છે અત્યારે, એ પ્રોગ્રામ અનાદિ અનંત ભૂતકાળથી ચાલ્યા આવે છે. એમાં આપણે કર્યું છે પેલું સુખ તે જાતે નર્યા. બરાબર ને ભાઈ? હવે આ પ્રોગ્રામિંગ ક્યારથી કર્યું હશે? આ માહિતી જો વિચારો. એટલે આને આપણે એવું પ્રોગ્રામિંગ કરી નાખ્યું કે ભવો ભવ આપણી સાથે આવી. હવે આ ભવમાં આપણે પેલું સુખ તે જાતે નર્યા, એટલે સૌથી પેલું શરીરનો આપણને સૌથી ઊંડો પરિચય, સૌથી દીર્ઘકાલીન. અને જો 3 પ્રકાર છે સંબંધના, 3 પ્રકાર છે. એક સંબંધ એવો કે જે ચિરસ્થાયી છે, એક સંબંધ એવો કે જે ક્ષણિક સ્થાયી છે, અને એક સંબંધ એવો કે જે શાશ્વત છે. તો આ શરીર છે ને એ આપણો ચિરસ્થાયી સંબંધ કહેવાય. શું કહેવાય? એટલે આમ તો સંબંધ શબ્દ ખોટો વાપરીએ, ત્યાં સંયોગ શબ્દ છે. આ કોઈ આપણે આત્મા એ માત્ર વાટે વહેતો, એટલે એક શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં જાય, એમાં 1 2 3 સમય જાય, સમય માત્ર 3 જાય. એવા સમયમાં આપણે આ દેહ આત્મા છૂટ્યો અને બીજા શરીરમાં પ્રવેશ્યો. એ સિવાય દેહ વિહોણી દશા આત્માની ક્યારેય પણ રહી નથી. એટલે સૌથી લાંબો કાળ જેની સાથે રહ્યા, એની સાથે એટલું ગાઢું મમત્વ.
ચીર સ્થાયી નહોતો, પણ સ્થાયી હતો પણ શાશ્વત સ્થાયી નહોતો, ચીર સ્થાયી હતો, એટલે લાંબા કાળ સુધી ટકનાર. અચ્છા એટલે એની સાથે સૌથી પહેલો સ્ટેમ્પ માર્યો કે હું એટલે શરીર. જો આપણે નાના નાના કીડાને પણ શીખડાવવું ન પડે, અને મોટામાં મોટા ડાયનાસોરને પણ બતાવવું ન પડે. અને અત્યારે જો કદાચ તમે કોઈ રામાયણ મહાભારતની સિરિયલ જોતા હશો, તેમાં કંસનું પાત્ર બતાવે છે, કેટલો ભયભીત છે. નાનો બાળ કૃષ્ણ એને સપનામાં દેખાયા કરે છે, એની સામે આવે છે, એને સતાવે છે. અને આવો પ્રતિ વાસુદેવ જેનું બળવીર્ય એટલા પ્રબળ પુણ્યથી એને પણ પ્રાપ્ત કર્યું હોય, પણ અંદરનો દેહ સાથેનો જે આસક્તિનો ભાવ છે એને ભયભીત રાખ્યા કરે છે. એટલે મારે ને તમારે પેલી ફોર્મ્યુલા ફેરવવી પડશે. આપણે કહેવાનું છે, પેલું સુખ તે આત્મજ્ઞાન. પેલું સુખ તે જાતે નર્યા નહીં, કારણ કે જાતે નર્યા રાખવા એનો ભાવ સાતા સાથે જોડાયેલો છે. એટલે સતત ને સતત આપણા બધાની ભાષામાં પણ એ આવે છે કે આપણે જીવીએ ત્યાં સુધી સાતા પૂર્વક જીવીએ. એટલે બસ, આ બસ બોલીએ ને એટલે પૂર્ણ વિરામ મુકાઈ ગયું. નાની કે છે સાતા એ શરીરનો ધર્મ છે. અને તું વિચાર કર કે સાતાને અને મોક્ષને, સાતાને અને મુક્તિને, સાતાને અને રાગ દ્વેષ છોડવાની ક્રિયાને કોઈ સીધો સંબંધ નથી, એ કાર્યકારણ નથી. જો અસાતા ક્યારેય પણ કર્મબંધનું કારણ છે, પણ એ કોના માટે છે? અજ્ઞાન જીવને માટે છે. બાકી તો જેટલા આત્માઓ મોક્ષમાં ગયા છે, એમાં અનેક આત્માઓને એટલા કર્મોદય ચાલતા હતા કે જેને છેલ્લા શ્વાસ સુધી અસાતાનો ઉદય ભોગવ્યો હતો. કલ્પના કરો, દત્સુ કુમારને માથે અંગારા મુકાયા હતા, ખંધક મુનિને ઘાણીમાં પીલ્યા હતા. એ વખતે એ સાતામાં હતા કે અસાતામાં હતા? સાતામાં. ભયંકર અસાતા. મને ને તમને તો આ સાતાનો એક અસાતાનો એક અંશ પણ આપણે આ દેહ વડે વર્તમાનમાં ભોગવ્યો નથી. અને છતાં પણ જે ઓલું ઘૂંટ્યું હતું ને, પેલું સુખ તે જાતે નર્યા, કારણ કે પેલો અનુભવ જીવ સાતા નો કરે. નિગોદમાં નીકળે ને ત્યારે એકેન્દ્રિય હોય, એકેન્દ્રિયને બીજી એક ઇન્દ્રિયનો વિજ્ઞાન ન હોય, એટલે માત્ર દેહ હોય. અને દેહની અનુભૂતિ એ સાતા ને અસાતાથી કરે. એટલે સૌથી પહેલી એની ઈચ્છા, એને શરીરની સાતા, એ જ એના મનમાં ઘૂંટાતી રહે. અને એ ઘૂંટાતી આપણે પંચેન્દ્રિયમાં આવીએ ત્યાં સુધી પાંચેય ઇન્દ્રિયો સાથે જોડાઈને આખરે તો આપણે કેટલી બધી કહેવતો કરી નાખી છે કે સર સલામત તો પગડિયા બોત, અને જાન રહી તો બધું મળશે. આ બધું કરી નાખ્યું છે કે શરીર એ સાતા સાથે જોડી દીધું છે. એટલે જ્ઞાની કે છે કે મેં ને તમે અનુભવ કર્યો કે જેટલા આત્માઓ સાતા પૂર્વક મર્યા, એ બધા જીવો મોક્ષમાં જાય એની કોઈ ગેરંટી નથી. હટ્ટા કટ્ટા બોલતા ચાલતા આંખ બંધ કરી જાય એટલે શું મોક્ષમાં ચાલ્યા જાય? વિચાર કરજો. એ વખતે જો જાગૃતિ ન હોય અને એ વખતે અચાનક આપણું મૃત્યુ આવી જાય, તો જ્ઞાની કે છે એ વખતે જે ભાવમાં, જે લેશિયામાં આપણું મરણ થાય, એ ભાવ અને એ લેશિયામાં એની બીજી ગતિ એટલે પુનર્જન્મ થઈ જાય છે. તો પુનર્જન્મ સુધારવા માટે સાતા જરૂરી છે કે સમાધિ જરૂરી છે? હવે મેં ને તમે જેટલી વાર જીવનમાં સાતાની માગણી કરી, એટલી વાર સમાધિની માગણી નથી કરી. અને જે સમાધિ શબ્દ આપણે બોલીએ છીએ ને, એ પણ સાતાના અર્થમાં જ બોલીએ છીએ કે મને ને તમને છેવટ સુધી સાતા રે સમાધિ રે. જુઓ, જેટલા હટ્ટાકટ્ટા કે સાતામાં મરે એનો મોક્ષ થાય એવું તો જ્ઞાનીએ ક્યારેય કહ્યું જ નથી. પણ જે આત્મા સાતાને બદલે સમાધિમાં દેહ છોડે એનું પંડિત મરણ કહ્યું છે. એને પરમાત્માએ બોન્ડ આપ્યું છે. પરમાત્માનું બોન્ડ કેવું છે? એ આત્મા એકવાર જ્ઞાન કર, એકવાર સમ્યક દ્રષ્ટિ બની જા. અને આવો સમ્યક દ્રષ્ટિ બનેલો આત્મા એ દુર્ગતિના દરવાજા બંધ કરી નાખે. કેટલા દરવાજા બંધ? એને કાંઈ વિચારવું ન પડે. અંદરમાં રાગનો ગાંઠો છૂટી ગયો છે, તંતુ ઢીલા પડી ગયા છે. અને એના પરિણામે એના વૃત્તિઓમાં, એના વિચારમાં, એના કસાયોમાં, એની સંજ્ઞાઓમાં એવો તો ઘા પડ્યો છે. હવે અંદરથી એકવાર સોપારી સુડીમાં રાખી અને સુડીમાંથી છટકી જવાનો સ્વભાવ છે સોપારીનો. પણ અનુભવ તમારો કે છે, જેને સોપારી ખાધી હશે ને હાથે ભાંગી હશે, એને ખબર છે કે સોપારીને બરાબર બે હાથે પોતાના હાથમાં પકડવી પડે. અને એટલી પકડવી પડે
કે તમારું સુડીનો ઉપરની ધાર એની અંદર ઘીસી પાડી હતી. એક ઘીસી પડે ને, એક કાપો પડે, પછી સોપારીની તાકાત નથી એ છૂટી જાય. પણ જ્યાં સુધી કાપો ન પડે ને ત્યાં સુધી સોપારી સુડીમાંથી પણ છટકી જાય. એમ મારો ને તમારો અનાદિનો મોહાદીન આત્મા, એની ઉપર એક ઘીસી નથી પડી. એટલે આત્મા એ ગયા દેવ લોયેસુ નરયેસુ એ ગયા અસુરમ કાયમ આહા કમે હી ગચ્છઈ. 4 ગતિની ચોપાટ ખેલતો, ફૂટબોલના મેદાનમાં ગેંદ બનતો એવો મારો ને તમારો આત્મા વિજ્ઞાન નહીં કરે, વિજ્ઞાન નહીં સમજે ત્યાં સુધી આ પેલી આપણી ફોર્મ્યુલા ભૂસાશે નહીં. આજથી નક્કી કરીએ, પેલી ફોર્મ્યુલા બદલીને હવેથી શ્વાસે શ્વાસે આત્માના પ્રદેશે પ્રદેશે હે પરમાત્મા, પહેલું સુખ તે આત્મ જ્ઞાન. મારા આત્મામાં જો મારા આત્માનું સ્વરૂપ પ્રગટશે, મારી મોહ દશા છૂટશે, મને સંસારનો ભેદ સમજાઈ જશે, તો જ્ઞાની કે છે મારા માટે એ દિવસ ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય અને ધન્ય પળ ગણીશ. અને મારો આત્મા હવે દુર્ગતિના દરવાજા એમને બંધ કરી દેશે. બરાબર છે ને ભાઈ? એટલે હવે આપણે જયારે ભેગા થાય ને ત્યારે વાતો કરીએ તો આપણે સાતાને હવે સુવડાવી દેવી છે. સાતા એ તો પૂર્વનો ઉદય છે, એમાં વર્તમાનનો પુરુષાર્થ ચાલતો નથી, માત્ર અંદરનો ઉપયોગ જોડાઈ જાય છે, એટલે કર્મબંધનું નિમિત્ત બની જાય છે. હવે પેલો સાતાપૂર્વક મરવાનો ભાવ છોડ્યા પછી દેહ દશામાં અવશ્ય અવશ્ય ને અવશ્ય ફરક પડશે. હમણાં જ ભાઈ એક કચ્છી બેને આવા કોરોનાના કેરમાં પણ પોતે સંથારો પચક્યો, અને સંથારો ચાલ્યો એટલે 2-4 દિવસ નહીં હો, 53 દિવસ તો થઈ ગયા હતા. વિચાર કરજો, આપણે બધા ભયના આતંક વચ્ચે કાલે શું થશે, કાલે શું થશે એની ચિંતા કરીએ છીએ. અને આ મહાન સ્ત્રી, આ મહાન સાધિકા, આ મહાન ઘીસી પાડીને આવેલી એવી સાતાને સમાધિનો ભેદ સમજી ગયેલી એવી બેને પોતાના શરીરને ઓસરાવ્યું, આ સમાધિ મરણ કર્યું, ગુરુના સાનિધ્યમાં પોતાના દેહને અર્પણ કરીને આવું પંડિત મરણ કર્યું છે. ધન્ય છે એવા આત્માઓને. આને જોઈને થવું જોઈએ. આપણે બહુ અભિલાષો કર્યા, બહુ મહત્વાકાંક્ષા કરી, સંસારમાં જ્યાં જ્યાં સફળતાઓ જોઈ, જ્યાં જ્યાં સમૃદ્ધિ જોઈ, જ્યાં જ્યાં સાતા જોઈ, ત્યાં મનનો કીડો સળવડી ઉઠ્યો, મને પણ આવું હોય તો સારું. અને પુણ્ય બધું તણાઈ ગયું, પુણ્ય બધું ખેંચાઈ ગયું. પરિણામે કોરા ને કોરા મનુષ્ય ભવમાંથી ચાલ્યા ન જાય. હવે બીજું સુખ તે બનવું ચારિત્રવાન. આપણે બીજા સુખમાં શું બોલીએ છીએ? પેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, એટલે કે મારું ધન હોય, મારી આગળ શરીર સારું રહીએ અને મારી પાસે પૂરતો પરિગ્રહ હોય, મારી પાસે ધન હોય. જુઓ આ કોણે નથી ઘૂટ્યું ભાઈ? અત્યારે પણ છેલ્લા દિવસોમાં પણ આપણે બધા બોલીએ, ભેગા થાય ત્યારે વાત એમ કરીએ ને કે આ બધું છેલ્લે સુધી આપણા નામ ઉપર હોવું જોઈએ. એટલે આપણે આ ભાવના શું કરી, આ સંસારમાં શરણ માત્ર એક જ છે ને, આપણો પરિગ્રહ. આવો અનુભવ થઈ ગયો કે ના થઈ ગયો? નાની કે છે તું ભાવનાને બદલ, નક્કી કર ક્યારે બનવું ચારિત્રવાન. હે પરમાત્મા, શ્રાવકપણું પણ મને આવે તો અપમવા બહુવંગવા પરિગહં પરિચય સામી. અત્યાર સુધી પરિગ્રહ ભેગો કરવાનો ભાવ કર્યો છે. સુતા કે જાગતા આ પરિગ્રહ સંજ્ઞા એટલી બળવાન છે કે 70 વર્ષની ઉંમર થાય કે 80 વર્ષની, વધારે ને વધારે આપણે એનો આધાર માનતા થઈ ગયા છીએ કે બસ પૈસા હશે તો બધું થઈ રહેશે. તો જ્ઞાની પૂછે છે, આ માન્યતાના કારણે તારા પરિગ્રહની જાળમાં તું માખી બનીને ચોંટી ગયો છો. એટલે આપણે આજથી શું બોલશું? બીજું સુખ તે બનવું ચારિત્રવાન. પછી એક તો જો હવે વિજ્ઞાન થયા પછી તરત જ પચખાણ આવશે. આ પચખાણના ભાવની ભૂમિકા છે કે પ્રત્યાખ્યાન ત્યારે જ થાય કે જ્યારે આ ભાવ અનાદિનો છે, એની ઉપર કાતર, એના ઉપર છીણી મુકાઈ ગઈ હોય. અને ત્રીજું સુખ તે આપણે માન્યું છે કે સુલક્ષણા નાર અથવા તો કુળવાન પુત્ર. આ માન્યું છે કે નહીં ભાઈ? એટલે શરીર, પરિગ્રહ ને પરિવાર. જ્ઞાની કે છે પરમાત્માને આ બધું જ હતું. પરમાત્મા એને એવી રીતે છોડી શક્યા. અરે સાલી ભદ્રને જ યાદ કરો, એક ગૃહસ્થી જેને સંસારમાં તડકો છાંયો જોયો નહોતો, જેના પગમાં રૂવાટી ઉગી જાય. એક કલ્પના કરો કે એનો કહેવાનો આશય એ છે કે એને જમીન ઉપર પગ નહોતો મૂક્યો. આવો વૈભવી, આવો સુખ સાહેબીમાં જીવતો, અને આવા જેને 32 રાણીઓ, અને એ પણ કેવી કે આઢે મોઢું ચડ્યું હોય, કાલે અબોલા ચાલતા હોય, ત્રીજે દિવસે મેણા મારતા હોય, ચોથે દિવસે ડિવોર્સની ધમકી આપતા હોય, એવા વર્તમાન કાળ જેવા એના દાંપત્ય જીવન નહોતા. અણુરક્તા
એકબીજામાં અનુરક્ત હોય, કદી પણ જેના વચ્ચે વિખવાદ ન થાય, જેનામાં કોઈ પણ પ્રકારની વૈભવિક જીવનની કે વૈવાહિક જીવનની ક્ષતિ ના આવે, આવી 32 સ્ત્રીઓ પૂર્વના પુણ્યના ઉદયથી જ પામ્યા હતા બધું. પણ એક જ ધન્નાજીનો એક જ અવાજ આવે, અરે કાયર, શું એક એક ને છોડે છે? અને બધી ધન્નાજી તો જુઓ, વિચાર કરજો, ધન્નાજી જુઓ, હમ આ શાલીભદ્ર ને તો વિચાર આવ્યો, પણ ધન્નાજીને તો વિકલ્પ પણ નહોતો. પણ પૂર્વે કેવા ભાવ ઘૂંટ્યા હશે, કેવા અંદરમાં એને આ 4 સ્ટાન્ડર્ડ બદલ્યા હશે, કે જેથી કરીને પોતાની પત્નીનું એક આંસુ ખભા ઉપર પડે અને જ્ઞાનની ધારામાં પૂર્વનો ક્ષયોક્ષમ જાગી ઉઠે, પૂર્વે કરેલું જ્ઞાન બધું જાગૃત થવા માંડે, નિમિત્ત મળતા. અને એ વખતે ધન્નાજી કહે, અરે તારો ભાઈ તો 32મે દિવસે છોડશે અને તું રડે છે, તારો ભાઈ તો કાયર છે. અરે સંસાર, આ ઝેર ને ઝેર જાણ્યા પછી, આ કોબરા છે એમ જાણ્યા પછી કોણે કોબરાને ગળે વળગાડ્યો? અરે સુભદ્રા, તારા ભાઈ જેવો હું કાયર નહીં બનું, બાય બાય. દેવજીભાઈ, શાળા રાખ્યા છે ગામમાં? શાળા રાખ્યા છે કોઈએ? નથી રાખ્યા, કોઈ નથી રાખ્યા. નથી રાખ્યા. અને રાખ્યા હોય તો આપણને મળે ક્યારે? ત્યારે જ્યારે પાર્ટી પ્રોગ્રામ હોય, કોઈની એનિવર્સરી હોય, નાની કે છે કે આ 4 ફેરા ફર્યા હતા ને, એનો નશો હજી ઉતર્યો નથી, એટલે હજી ફેર જ ચડ્યા કરે છે. ચક્કર આવે તો પણ બેસી જઈએ છીએ ફેરામાં. બસ ચક્કર આવે નહીં, આ ફેર ચડે છે પણ હજી બેસવાનું મન નથી થતું. અને જ્ઞાની કે છે, ત્રીજું સુખ તે વિતરાગ વિજ્ઞાન, એટલે કેવળ જ્ઞાન પામવું છે. આપણે જે ગોઠવ્યું હતું ને કે મારી પત્ની, મારો પુત્ર મને અનુકૂળ હોય, આ વિતરાગ વિજ્ઞાન, જેમાંથી રાગ છૂટી જાય, જેમાંથી બંધન તૂટી જાય, એવા વિતરાગ વિજ્ઞાનને પામી અને છેલ્લો ભાવ જે મારે સિદ્ધિ પામવી છે, જે તમને મોક્ષ જોઈએ છે, એનો એક જ ઉપાય છે. અને ચોથું સુખ તે પામું નિર્વાણ. બસ આ બધા બંધનો છોડીને પરમાત્મા મારે નિર્વાણ પામવું છે. તો શ્રવણે નાણે વિનાણે પચ્ચ ખાણે સંજમે અણહનયે તવે ચેવ ઓદાણે અકિરિયા સિદ્ધિ. અક્રિય બનવું પડશે. અક્રિય બનવાની યાતના આ ભેદ વિજ્ઞાન થી થાય છે. મારો ને તમારો આત્મા જયારે વિજ્ઞાન કરશે એટલે પચ્ચ ખાણે તત્કાલ અનાશ્રવી પણ પ્રત્યાખ્યાન આવશે, કંઈક અંશે પણ એક કરણ એક યોગ થી એક ભાવ પણ આત્મસાત થઈ ગયો અને અનાશ્રવી બનેલો આત્મા અનહયે તવે ચેવ, એટલે આશ્રવ બંધ થતા તપનું નિર્માણ થઈ જશે. તો એના ભાવ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું. આ પરમાત્માની વાણી છે. મારા ને તમારા આત્મામાં આવું પ્રગટ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન જે પરમાત્માએ આપ્યું છે, એના અનંત ઉપકારનો ગુરુ કૃપાના ઋણ સ્વીકાર કરીને આપણે પરમાત્માના શરણે જઈએ. આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા જ્ઞાનીના વચનમાં મારી મંદ બુદ્ધિ, અલ્પ ક્ષયોક્ષમ કે કોઈક ધારણા દોષને કારણે વિતરાગ વચનથી ઓછું અધિક વિપરીત કઈ કહેવાયું હોય તો અરિહમ તનન સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ. કોઈને કઈ ક્વેશ્ચન હોય શોર્ટ તો પૂછી શકો છો, અને નહીં તો તમને દિવ્યાંક કહું, એકચ્યુઅલી એનીવન હેઝ અ ક્વેશ્ચન તો જરા પોતાના નામ ઉપર જઈને રેઝ હેન્ડ કરજો, then we can unmute you and ask for question. While we wait, તલ્લાબેન, મારે એક ક્વેશ્ચન છે. આપણે અત્યારના કોરોના વાયરસમાં આપણે અહીંયા ચેરીલ સંઘમાં છે ને, આપણે તપસ્યાની ચેઇન શરૂ કરી છે. તો કોઈ પણ આંબેલ કરી શકે, ઉપવાસ કરી શકે, એકાસન. બરાબર છે. એનું મહત્વ શું છે? આપણે જે કોરોના વાયરસના લીધે શરૂ કરી આ ચેઇન, તો આપણે ખબર પડે કે આપણે આ શા માટે કરીએ ને એનું મહત્વ શું એનું. બરાબર છે. જુઓ ભાઈ, આમાં બે પ્રશ્ન છે. એક પેલી વ્યવહારિક દ્રષ્ટિ અને એક પેલો આધાર રૂપે કરવાનું. એમાં આપણે હજી પ્રાથમિક ભૂમિકામાં છીએ ને, એટલે આપણે ભય મુક્ત થવું છે. શું થવું છે? ભય મુક્ત થવું છે. એટલે પરમાત્મા આપણને કહે છે કે જ્યારે દ્વારિકા નગરી, એના માટે પરમાત્મા નેમિનાથ ભગવાને જ્યારે કૃષ્ણ વાસુદેવે પૂછ્યું હતું કે હે ભગવાન, મારી આ દેવો રચિત સુવર્ણની દ્વારિકા એ કેટલો કાળ ટકશે? ત્યારે વાસુદેવને જવાબ મળ્યો હતો કે જ્યાં સુધી આ તારી દ્વારિકા એક વખત
દેવાધિષ્ઠિત છે અને વૈશંપાયન ઋષિના ક્રોધથી એનો બળીને ભસ્મીભૂત થવાનો યોગ પણ છે. ત્યારે વિહવળ બનેલા કૃષ્ણ વાસુદેવે પૂછ્યું, તું ભગવાન, એમાંથી હું બચાવી ન શકું કોઈને? તો કે પુણ્યથી પાપ ફેલાય. એટલે જેમ સામુદાયિક ક્રિયા બધાએ ભેગા મળીને પાપ કર્યા, એના કારણે એક પ્રકારનો બંધ પડ્યો, એ કર્મનો ઉદય સાથે થાય અને બધા એમાં ભસ્મીભૂત થાય. તો એવી જ રીતે આપણે જો તપ કરવા માંડીએ અને એના તપોબળથી એ આખા પરમાણુ જે અંદરમાં બંધાયા હતા એના બંધ શિથિલ કરે, અશુભ કર્મોની નિર્જરા થાય અને પરિણામે એક એવું પુણ્ય બળ ભેગું થાય. એટલે એને એ વખતે તો બધાએ ખૂબ આવેશમાં આવીને ઘણા બધા જીવો તપ કરવા તૈયાર થયા હતા. પણ બધાને ખબર હતી કે આ ઉત્સાહ, આ તપનો ભાવ એ બધાનો કાયમી ટકે નહીં. એટલે ભગવાને કીધું હતું, જ્યાં સુધી દ્વારિકામાં એક તપસ્વી પણ હશે ત્યાં સુધી દ્વારિકાનું દેવ કશું બગાડી નહીં શકે. એટલે એને આખી ચેઇન શરૂ કરી હતી, જેને આપણે પડો વગડાવવો, પડો ફેરવવો કહેતા ને ભાઈ, કે જેમાં બધા રહેલી. એટલે એક એ કારણ હતું. અને બીજું કારણ એ છે કે તપ કરવાથી જીવોએ બાંધેલા બંધ, જે આપણે બધા જ પ્રકારના બાહ્ય તપ અને આભ્યંતર તપ, એનું એક જ નિદાન છે કે આ કરવાથી જીવાત્માના પોતે બાંધેલા કર્મો કાં તો જો નબળા હોય તો ત્યાં ને ત્યાં નાશ પામી જાય, અને કદાચ એકદમ મજબૂત હોય તો એના તાણા વાણા ઢીલા પડે, અને જો નિકાચિત ન હોય તો જ્ઞાની કે છે એનો ઉદય પણ થતા પહેલા જ એની નિર્જરા થઈ જાય છે. એટલે આપણે એક તો આવા દિવસોમાં આપણે તપ કરીએ એટલે આપણા મન વચન કાયાના યોગ પાવન થાય, એની અંદરમાં આપણો સેજે ઉપયોગ આત્મા સાથે વધુ જોડાય. ઉપરાંતમાં જે આસક્તિ વડે, જે ક્રિયા વડે, જે હિંસા વડે, પ્રાણાતિપાત આદિ જે પાપ છે, એ 18 પાપ વડે જે કર્મ બાંધ્યા છે એ કર્મ ખરવા માંડે, અને એના કારણે કરવું કરાવવું અનુમોદવા રૂપ જે તપ જેનાથી થાય એ કરવાથી આપણને મનને પરમ શાંતિ, શ્રદ્ધા અને વિશ્વાસ આવતા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અટકે અને નિશ્ચયમાં આપણા કર્મોની નિર્જરા થાય. તો તપની પરંપરા એ જીન શાસનનો એક આધાર પણ છે અને એક ગૌરવ પણ છે. એટલે તપ કરવા જેવું છે, કરાવવા જેવું છે. અનુમોદન જુઓ, જો બધાનું કર્મ નિકાચિત નથી હોતું, પણ જ્ઞાની કે છે કે વર્તમાનના આયુષ્ય એ આપણી પાસે નિકાચિત નથી, સોપક્રમીય છે. એટલે જો ઉપક્રમ લાગે તો એનો નાશ થાય. એટલે એવા ઉપક્રમો આપણા ઉપર જે આવતા હોય, એ વાયરસ વગેરેના હુમલાથી પણ આપણું તપોબળ, આપણા તપને કારણે આપણા આસપાસમાં એક ઓરાનું એવું તેજો વલય રચાય છે કે જ્યાં સુધી હું ને તમે નવકાર મંત્ર ગણતા હોય, તપમાં હોય, તો મહદ અંશે નેગેટિવ તાકાત, નેગેટિવ તત્વો એની ઓરામાં જ પ્રવેશતા નથી. એટલે આપણા શરીરને પણ, આપણા મનને પણ આ નબળાઈઓથી બચે અને આત્મા પોતાનો બચાવ સાચે રસ્તે, કલ્યાણના રસ્તે કરી શકે, એવી ભાવના હોય છે આ તપની પાછળ. અચ્છા, થેન્ક યુ વેરી નાઇસ. બહુ સરસ સમજાવ્યું કે બે અઢી મહિનાથી અમારે ત્યાં તપ ચાલે છે, બધા જુદા જુદા તપ કરે છે અને ચેઇન ચાલે છે. અને ના ભાઈ, ખૂબ અનુમોદનીય છે. બધાના સમાચાર તમે આપો છો ત્યારે એટલો બધો પ્રમોદ ભાવ આવે છે કે કદાચ કેવું હોય તો વ્યવહારથી એમ કહી શકાય કે અમેરિકાએ ખરેખર આ પચાવ્યું છે. આટલા વર્ષના અમારા 25 વર્ષના સ્વાધ્યાયો એવા તો ઉગ્યા છે કે તમારો પુરુષાર્થ એટલો બધો અંદર વધ્યો કે અમે વાવેલા બીજને આખું વર્ષ ઉગાડવામાં પાણી, ખાતર, માટી, પ્રકાશ એ સ્વાધ્યાય વડે, તપ જપ વડે વધારી રહ્યા છો. એટલે ખરેખર અનુમોદનીય છે અને બીજાને પણ એમાંથી પ્રેરણા મળે છે. બીજા કન્ટ્રીમાં પણ આ વાત જાય અને લોકો એ રસ્તે ચાલવા માંડે છે. ભારતમાં તો અવલંબન તરીકે ગુરુ ભગવંતો છે, મહાન સંતો છે. એટલે અવલંબન હોય અને અમે કરીએ, અને તમે તમારા જ અવલંબન વડે આ બધું કરો છો. એટલે અનુમોદના ખૂબ ખૂબ કરવા યોગ્ય છે. બીજા કોઈને કઈ ક્વેશ્ચન અથવા આવતીકાલે આપણો છેલ્લો સ્વાધ્યાય છે તરલાબેનનો, અને આઈ હોપ કે આપણે ફરી તરલાબેનનો લાભ લઈ શકીએ. એમના સમયની અનુકૂળતા હશે તો આપણને જણાવશે ને આપણે અહીંયા હશે તો આપણે પ્લાન કરીશું પાછો. પણ આવતીકાલે 9 વાગે ચાલુ થશે અને વીલ ગોઈંગ ટુ હેવ અનધર 15 એક્સ્ટ્રા મિનિટ ટુમોરો. કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો કુંજલને તમે ઈમેલ કરજો અથવા અમારા ચેરી હિલના ઈમેલ પર તમે મોકલજો, તો પછી વી કેન ડિસ્કસ ધેટ. અથવા
આવતીકાલે તમે પૂછી શકશો. તો આવતીકાલે બિલકુલ એન્ડમાં આપણે 15 મિનિટ 10-15 મિનિટ રાખી દઉં કે જેને ક્વેશ્ચન હોય આવતીકાલે છેલ્લો સ્વાધ્યાય છે ત્યારે. અને આપણું જૈન સંઘનું ઈમેલ જે છે ઇટ ઇઝ ધ જૈન સંઘ THEJAINSANGH ધ જૈન સંઘ @outlook.com. તમે અગાઉથી પણ ઈમેલ મોકલી શકશો. So we will compile all the questions અને આપણે અગાઉથી તરલાબેન આપી દઈશું આપણે. ભલે તરલાબેન જી આપણે માંગલિક કહી દઈએ ભાઈ. હા સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જૈન શાસન દેવ કી સદગુરુ દેવ કી જય. આત્માના પ્રદેશ પ્રદેશથી હૃદયના તાર તારથી અને ભાવનાના કણ કણથી સૌનું કલ્યાણ થાવ, સર્વથા સૌ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પ્રણામ અને જય જિનેન્દ્ર. આપણે આવતીકાલે પાછા સેમ ટાઈમે જોડાશું. તરલાબેન તમારો ઘણો ઘણો આભાર. નાના ભાઈ તમારા બધાની અનુમોદના છે કે સવારથી રાત સુધી સતત સ્વાધ્યાય કરો છો. અરે ભાઈ ઉઠવાનું તો રોજ વહેલું હોય પણ આપણો નિત્યક્રમ ચાલતો હોય. આમાં આપણે પછીથી નિત્યક્રમ કરવાનો છે. એટલે બાકી તો આપણે બધા પરમાત્માની દયાથી ને પરમાત્માના શાસનમાં આપણને બહુ વહેલું અડધી રાતે ઉઠવું પડે તો વધારે શ્રમ પડે અને આપણી શારીરિક અવસ્થા ને વય એના કારણે આપણે ગોઠવીએ છીએ. પણ શાસનદેવની કૃપાથી અને તમારા જેવા બધા જ આપણા સાધર્મીની શુભ ભાવનાથી મને કઈ તકલીફ પડી નથી. એના માટે હું બધાના શુભ ભાવની ઋણી છું. અને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ભાઈ કેમ છો બધાય? બધા મજામાં છે.